સંગ્રામ ભરવાડ અને તેના ભાઈ નવઘણ ભરવાડ વચ્ચે તળાવની માટી કાઢવાને લઈને બોલાચાલી થયા બાદ આજે સવારના સમયે બંને ભાઈઓ તેમના પરિવારો, મહિલાઓ, બાળકો સાથે લાકડીઓ અને ધારિયા સહિતના જીવલેણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા। જોતજોતામાં તો 7 લોકો લોહીલુહાણ થઈ ગયા હતા, ત્યારે આ ટોળા દ્વારા 4 વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। બનાવમાં કેટલાક બાળકોને પણ ઈજાઓ થઈ હતી, ત્યારે બનાવની જાણ થતાં નડિયાદ પશ્ચિમ પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી। ત્યારે આ જૂથોએ પથ્થરમારો ત્યાં ચાલુ રાખ્યો હતો, જો કે પોલીસે બાદમાં મામલો થાળે પાડ્યો હતો અને આ મામલે ફરિયાદ નોંધીને ચક્રો ગતિમાન કર્યા હતા। નડિયાદમાં નગરપાલિકાનું તલાવ જે વોર્ડ નંબર 9માં ખોદવાનું જે કચરો કાઢવાનું ને એવું બધું કામ નગરપાલિકાએ નક્કી કરેલું, ત્યાં અમને કીધેલું ભાઈ આ અડધું તલાવ તમે ખોદી નાખો ને અડધું પેલા લોકો ખોદી નાખો। એટલે મારું મશીન ત્યાં ગોદવા માટે મોકલેલું અને સાફસૂફ રસ્તો કરતા ને ખોદવાની વાત હતી, તારે એ લોકો સીધા ત્યાં લાકડીઓ ધારિયા ને એવું લઈને આવ્યા તો કે ભાઈ તારું મશીન બંધ કરાય, અહીં નહીં આવવાનું। તો મેં કીધું ભાઈ તમને તલાવ વેચી આવેલું છે, અડધું તલાવ તમે ખોદો અડધું એ લોકો ખોદે। ત્યાં એક એ વોર્ડ નંબરના ભગાભાઈ છે એ પણ હતા, ત્યાં એમને બંને તલાવ વેચી આવેલા, છતાંય કાલે હુમલો કરેલો તો એ ભગાભાઈને એમને બધું સમાધાન કરી નાખ્યું કે ભાઈ આપણે કોઈ ઝઘડો બગડવાનો નહીં। અને આજે સવારમાં અમે અમારા ઘરે બેઠા હતા, સવાર 8 વાગ્યાની આજુબાજુ, તો એકદમ વાંચી તો હુમલો કર્યો, એ કાળા કરશે ને ખેંકાર કરશે કે ગઈ સાલ અને આગલા દિવસ જે તલાવની માટી હતા એ લોકોએ અડધો એ લોકોને ભરવાનો અડધો અમને આપી દીધો હતો કે બધા કિચનને એ બધું ઉઠાવવાનું, તલાવ ચોખ્ખો કરવાનું હતું। તો કિચનને બધું સાફ કરવા આપણે ત્યાં આગળ ભગાભાઈએ એ લોકોને આખો તલાવનો ફોટો આવ્યો કે આ બાજુ તમે સાફ કરો, આ બાજુ તલાવ તમે સાફ કરો કે એમાં ને એમાં કાલે કંઈક આદાવત એ લોકો નાખી અને સવારે મારા ઘર ઉપર 9 વાગ્યે હું ચા પીને બહાર બેઠો એટલે એ લોકો એકદમ ટોરું ભરીને બૈરા છોકરા અને સગરામભાઈ જોડે ધાર્યું, આ સીધું મને મારા નાક ઉપર આવી માર્યું અને હું રહી ગયો, સાહેબ મારી લાકડી હાથ કપાઈ જાય। મહેસાણા જિલ્લામાં કોરોના મહામારીએ કાળોકેર વર્તાવ્યો છે, ત્યારે મહેસાણા જિલ્લામાં એક સારા સમાચાર